નમસ્કાર મિત્રો, હું છુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, ગુજરાતની અંદર આવનારી એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ ભરતી વિશે જે માહિતી આવેલી છે, મતલબ કે 11,000 પ્લસની જે ભરતી આવશે તે ભરતી વિશેની માહિતી માત્ર એક અફવા છે કે ખરેખર તે સાચી માહિતી છે? કેમ કે જ્યાં સુધી ભરતી ન આવે ત્યાં સુધી માહિતી સાચી ન કહી શકાય। જે આ મિત્રો, શું ખરેખર અફવા છે કે આ ભરતી વિશેની વિગત સાચી છે? તે માહિતી છે તે આપણે વિડીયોની અંદર ખાસ જોવાની છે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે 1 માર્ચના રોજ આ ટ્વીટ કરવામાં આવેલી હતી। જ્યાં મિત્રો પોલીસ ભરતી આવશે આવી અફવાઓ ફરી આજે માર્કેટમાં જોર પકડી રહી છે। આવી રીતનું યુવરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવેલું છે। જ્યાં મિત્રો અફવાઓ એટલે કીધી કેમ કે જ્યાં સુધી ભરતી ન આવે ત્યાં સુધી માત્ર અફવાઓ જ છે, ત્યાં સુધી તે વાત સાચી થતી નથી। એટલે અહીંયા યુવરાજસિંહ દ્વારા કહેવામાં આવેલું છે કે પોલીસની ભરતી આવશે આવી અફવાઓ આજે માર્કેટમાં જોર પકડી રહી છે। રોજ ઉઠીને વાઘ આવે છે, બસ આવું જ ફેલાવવાનું, ઉમેદવારોને સપના દેખાડવાના, તે આઈટી સેલનું છેલ્લા 1 વર્ષથી આવું કામ બની ગયું છે। આમાં સરકારના માહિતીના દુકાનો સિવાય બીજું કાંઈ જ ચાલતું નથી, આવું પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તદુપરાંત તે આગળ જણાવે છે કે જાહેરાત પાર્ટીના મંત્રીઓ અને અધિકારીઓ પણ છેલ્લા 1 વર્ષમાં 4 વાર જાહેર મંચ ઉપર ફાંકા ફોજદારી કરતા જોવા મળ્યા છે। આટલી જગ્યાઓ ખાલી છે ને ટૂંક સમયમાં જ ભરતી કરશું કે ગણતરીના દિવસોમાં જ ભરતી જાહેર કરવામાં આવશે। એમને કાયદો વ્યવસ્થાની ચિંતા છે, પણ ટૂંક સમય છેલ્લા 1 વર્ષથી તમે જોતા આવો છો કે ટૂંક સમય હજી સુધી આવ્યો નથી। તે એક વાસ્તવિકતા છે, કારણ કે હવે તો ઉમેદવારોની ઉમ્મીદ પણ તૂટી રહી છે। અમે સ્પષ્ટ કહીએ છીએ કે ગુજરાતના યુવાનોની ધીરજની પરીક્ષા લેવાનું બંધ કરે સરકાર। હવે રોડ ઉપર ઉતરતા પણ અચકાશે નહીં। આ યુવાનો સાથે બિન સચિવાલય એલઆરડી આંદોલન જેવા ઘાટ ઘડાતા જરા પણ વાર નહીં લાગે, આવી રીતનું યુવરાજસિંહ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તદુપરાંત જણાવે છે કે ભટકાવવું, અટકાવવું અને લટકાવવું એ ભરતી જાહેરાત પાર્ટીની નીતિ રીતિ બની ગઈ છે। આજે આ ગાજર લટકાવવાની નીતિ રીતિના કારણે ગુજરાતનો યુવાનો છે તે હેરાન પરેશાન થઈ રહ્યો છે। બાકી હવે યુવાનોની સહનશીલતા ખૂટી રહી છે, એટલે સરકાર પણ ભોગવવા માટે તૈયાર રહે। જી હા મિત્રો, છેલ્લા 1 વર્ષથી તમે આ રીતની માહિતી જોતા આવો છો કે પોલીસ કોન્સ્ટેબલ ભરતી આવશે, ટૂંક સમયમાં આવશે, ગણતરીના દિવસોમાં આવશે। જોકે હજી સુધી ટાઈમ આવ્યો નથી અને આવી જાહેરાતના કારણે ઘણા ખરા ગુજરાતના યુવાનો છે તે તૈયારીઓ કરે છે, પોતાના ઘરથી દૂર રહીને ક્લાસીસમાં અને લાઇબ્રેરીઓમાં આખો દિવસ વિતાવે છે। જે આ મિત્રો, આવી રીતે દરેક ઉમેદવાર મિત્રો તૈયારીઓ કરે છે, પરંતુ હજી સુધી ઓફિશિયલ નોટિફિકેશન નથી આવ્યું। હવે એ જ જોવાનું છે કે ઓફિશિયલ નોટિફિકેશન આખરે ક્યારે આવશે।